રાજ્યમાં વધુ એક રાક્ષસનો પોલીસે કરી નાખ્યો વધ। આણંદના વાસદ ગામે 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી હત્યા કરનારો આરોપી સુરેશ પરમાર પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર થયો। પોલીસ કસ્ટડીમાં વોમિટના બહાને અધવચ્ચે રસ્તા પરથી ઉતરી ગયો અને 2 પોલીસ જવાનો પર ચપ્પાથી હુમલો કરી ભાગવા જતો હતો આરોપી અને આ સમયે પોલીસ ફાયરિંગમાં ઠાર મરાયો। વાસદ નજીકથી આરોપી સુરેશ પરમારે બાળકીનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી। રાત્રિના સમયે ટ્રેનની નીચે આવતી આ બાળકીનું સ્થળ પર જ કરુણ મૃત્યુ પણ થયું હતું। પોલીસે તપાસ કરતા રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી આ બાળકીનું અપહરણ કરતા બોચાસણનો સુરેશ પરમાર કેદ થયો હતો, જ્યાં પોલીસે સુરેશ પરમાર નામના આરોપીને હાથે દબોચી લીધો, જેને લઈ પોલીસ રાત્રિના વાસદ લાવવા માટે તેને નીકળી હતી। આરોપી ઝડપાયો ત્યારે સુરેશ નશાની હાલતમાં હતો અને કંટારિયા આસોદર રોડ પર તેને વોમિટ થતી હોવાનું બહાનું બતાવ્યું હતું। પોલીસ વેનમાંથી નીચે ઉતર્યો। ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે આરોપીએ પોલીસની ટીમ પર ઓચિંતા જ ચપ્પુથી હુમલો કરી દીધો। આરોપીના હુમલામાં 2 પોલીસ જવાન રાજવીરસિંહ અને મહિપાલસિંહને ગંભીર ઈજા પહોંચી। પોલીસ પર હુમલો કરી હાથાપાઈ કર્યા બાદ આરોપી સુરેશ પરમારે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો। આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણાએ તેને રોકવા માટે વોર્નિંગ પણ આપી। તેમ છતાં આરોપી નાસવા જતા પીએસઆઈ રાણાએ તેના પર ફાયરિંગ કર્યું। ત્યારબાદ 2 પોલીસ જવાન અને આરોપી સુરેશ પરમારને ગંભીર હાલતમાં તાત્કાલિક કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન સુરેશનું મૃત્યુ થયું। તો રાજ્યમાં વધુ એક રાક્ષસનો પોલીસે વધ કરી નાખ્યો છે। આણંદના વાસદ ગામની આ ઘટના છે, જ્યાં 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી અને દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી અને હત્યા કરી હતી। આ આરોપી સુરેશ પરમાર જે પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। તો પોલીસ એન્કાઉન્ટર કરતા આરોપી સુરેશ પરમારને વારંવાર ચેતવ્યો। ભાગવા જતા સુરેશ પરમારને કાબૂમાં લેવા માટે પીએસઆઈ રાણાએ વારંવાર ચેતવણી પણ આપી હતી। પીએસઆઈ રાણાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। પીએસઆઈ રાણાએ આરોપીને વારંવાર એલર્ટ પણ કર્યું હતું, જો કે સુરેશ પરમાર કાબૂમાં ન આવતા અને આખરે તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું। પીએસઆઈ રાણાના ફાયરિંગમાં ઘવાયેલા સુરેશ પરમારનું મોત થયું। જિલ્લાની ચકચારિત ઘટનામાં જે રીતના પોલીસે સ્વ બચાવમાં જે આરોપી છે તેને ઠાર માર્યો છે, તેમાં સૌથી મોટા સમાચાર એબીપી અસ્મિતા પાસે છે કે 6 જેટલા રાઉન્ડ પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યા હતા। એફએસએલની ટીમ અત્યારે કામ કરી રહી છે। પંચોની હાજરીમાં પંચકેસ ચાલી રહ્યો છે, જે પંચકેસ વિડીયોગ્રાફીના આધારે ચાલી રહ્યો છે અને જે 6 જેટલા ફૂટેલા કારતૂસ છે તે પણ સ્થળ ઉપરથી મળી આવ્યા છે। એટલે ચોક્કસ બાબત છે કે કારતૂસને પણ ક્યાંક ને ક્યાંક એફએસએલે સેમ્પલ તરીકે લીધા છે। એટલે કહી શકાય કે 6 જેટલા રાઉન્ડ પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક આરોપીને કંટ્રોલમાં લેવાની વાત હતી, પરંતુ આરોપી કંટ્રોલમાં ના આવતા અંતે તેનું મૃત્યુ થયું। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ।